સુપ્રભાતમ મિત્રો, હજુ પણ આપણે આગળ રચનાનું કામ કરવાનું છે. તમને થશે સાહેબ કેટલી રચના, કૂતરામાંથી બિલાડા કાઢે જ જાઓ છો. એવું નથી, પણ આજે છેલ્લો ટોપિક છે ને રચનાનો, એ વળી આ બધી રચના કરતા ખૂબ જ સમજવા માટે બહુ સુંદર છે. કારણ કે તમે અત્યાર સુધી સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક, સમય કે જે અનંત આવૃત અને દશાંશ ચોક્કસ હોય એવી સંખ્યા દર્શાવી, અસમય પણ દર્શાવી, પણ અસમયમાં રૂટ 2 રૂટ 5 એવી આખી સંખ્યા લીધી છે. હવે હું એમ કહું કે વર્ગમૂળમાં 6.3 દર્શાવો એટલે આશ્ચર્ય તો થાય છે. રૂટ 6.3 દશાંશ વાળી પણ ખરી અને વર્ગમૂળ પણ ખરું. બોલો, છે કે નહીં ઇન્ટરેસ્ટિંગ? એટલે બહુ મજાનો ટોપિક છે. રચના દોરવાની છે, મુદ્દા આપણને ફટાફટ આવડી જાય એવા છે. એની જોડે જોડે સૌથી પહેલા આપણે આ રચના માટે ઓરલી શું કરવાનું એ સમજી લઈશું. કોઈ એક કિરણ બનાવવાનું છે. એ કિરણ ઉપર તમારે જે સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે એટલું પરિકર ખોલી ચાપ મારો અથવા સ્કેલની મદદથી એ કિરણ ઉપર એવું બિંદુ B મેળવવાનું થાય. જેમ કે તમારે માનો કે અહીંયા આપણે વર્ગમૂળમાં પુસ્તક પ્રમાણે વાત કરું તો 9.3 નું વર્ગમૂળ બતાવવાનું છે. તો 9.3 જેટલું તમારે પરિકર ખોલવાનું અથવા અહીં 0 સેટ કરી સ્કેલથી 9.3 એ ટપકું કરવાનું, એટલે AB રૂટ 9.3 કરવું હોય તો 9.3 લેવાનું. પછી આ જ કિરણ ઉપર BC 1 એકમ, તમે જે A થી B અંતર 9.3 સેન્ટીમીટર લીધું હોય તો BC 1 સેન્ટીમીટર એવું ફિક્સ લેવાનું છે દરેક વખતે. પછી આ AC નો લંબ દ્વિભાજક રચી અને મધ્ય બિંદુ P મેળવવાનું. મધ્ય બિંદુ મેળવ્યા પછી P ને કેન્દ્ર ગણી AP જેટલી ત્રિજ્યા લેવાની. આ AP જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ બનાવવાનું. પછી B બિંદુ આગળ લંબ રેખાખંડ બનાવવાનો, કાટખૂણો બનેલો હોવો જોઈએ. એ લંબ રેખાખંડ બની ગયા પછી તમે આ BD માપશો ને તો એ જે સંખ્યા મળશે એ આ 9.3 ના વર્ગમૂળ જેટલી મળશે. તમારે ચેક કરવું હોય તો ચેક કરી જોવાનું કે જો 9 નું વર્ગમૂળ 3 થતું હોય તો 9.3 નું વર્ગમૂળ એથી વિશેષ તો થાય જ. તમે જે કોઈ કરો 4.5 લીધું હોય તો એનો જવાબ 2 થી મોટો આવે, કારણ કે 4 નું વર્ગમૂળ 2 થતું હોય. 25.8 લીધું હોય તો એનું વર્ગમૂળ 5 પોઈન્ટ સમથિંગ આવે. એટલે જે લંબાઈ છે ને એ એપ્રોક્સિમેટલી આપણા જાણીતા વર્ગમૂળથી આગળ તે પ્રમાણે આવશે. પછી B ને કેન્દ્ર ગણી અને BD ત્રિજ્યા વાળું ચાપ દોરી દો એટલે તમને આની ઉપર એક બિંદુ મળી જાય. એ સમજ્યા પછી આપણે એ જ કામ 6.3 ના વર્ગમૂળ માટે કરવાનું છે. એટલે મુદ્દા પ્રમાણે આગળ વધીએ તો સૌથી પહેલા 6.3 કિરણ AX દોર્યું. AX પર B બિંદુ એવું મેળવો કે જેથી AB બરાબર 6.3 થાય. એટલે હું આ સ્કેલ ઉપર 6.3 સુધી મારે માપ જોઈતું હોય તો આ મોટા પરિકરમાંથી આ સ્કેલમાંથી 1 2 3 4 5 6 અને આ 0.3 સમજી ગયા. એટલે 30 થી ઉપર 3 કાપા આવે છે. તમારે ફૂટ પટ્ટીની મદદથી 6.3 મેળવવું હોય તો મેળવી શકાય. અધરવાઇઝ પરિકરનો ઉપયોગ કરી 6.3 એ ચાપ મારવું પડે. આ મારું માપ થઈ ગયું એક્ઝેક્ટ 6.3. 6.3 આગળ મેં બિંદુ લઈ લીધું B. ચલો, પહેલો મુદ્દો. બીજો મુદ્દો બોલો. હવે રેખાખંડ AC ને P માં છેદે એવા રેખાખંડનું ની રચના કરી એનો લંબ દ્વિભાજક રચવાનો. AC C બિંદુ નથી, આપણે અહીંયા આગળ લેવાનું છે. BC બરાબર 1 એકમ થાય તેવું. આ તમારા સ્કેલ પ્રમાણે કેટલું હશે? 6.3. હવે એ જ સ્કેલમાંથી તમારે 1 સેન્ટીમીટર લેવાનું અને BC જેટલું એટલે કે B ને કેન્દ્ર ગણીને ચાપ મારી દેવાનું. એક્ઝેક્ટ કામ આવતું હોય તો સ્કેલની મદદથી પણ BC બરાબર 1 બનાવી શકાય. આ 1 એકમ છે, આ 6.3. આ તમારી જાણ માટે આટલું કામ કરું છું.
આ 1 એકમ ક્લિયર હવે શું હવે આ અર્ધવર્તુળ માટે AC AB નહીં ધ્યાન આપજો AC નું મધ્ય બિંદુ લાવવાનું છે એ મધ્ય બિંદુ લાવવા માટે એ રેખાખંડના લંબ દ્વિભાજકની રચના હોવી જોઈએ કે યાદ આવતું હોય તો કે A અને C હોય તો A ને કેન્દ્ર ગણી ઉપર નીચે ચાપ મારવાનું C ને કેન્દ્ર ગણી ઉપર નીચે ચાપ મારવાનું પછી આ રીતે બનાવો એટલે મધ્ય બિંદુ મળતું હોય છે ચાલો ત્યારે હવે એ રચનાથી આ કામ કરીએ આ A ને કેન્દ્ર ગણી ચાપ માર્યા અને હવે C ને કેન્દ્ર ગણીને ચાપ કરવાના છે થોડી ત્રુટિ આવે તો તમને નહીં આવે કારણ કે તમારી પાસે પરિકર એકદમ શાર્પ હોય જ છે આડકતે રીતે AC નું મધ્ય બિંદુ લાવવાનું છે ખ્યાલ આવે છે મિત્રો આ પ્રમાણે તમારે મધ્ય બિંદુ AC નું P લાવી શકાય તમે આ મુદ્દાને અહીં આવું પણ લખી શકો આજે લખ્યું છે એની જગ્યાએ AC નો રેખાખંડ AC નો લંબ વિભાજક રચી મધ્ય બિંદુ P મેળવ્યું એવું લખવું હોય તો લખી શકાય હવે શું કરવાનું અર્ધવર્તુળ માટે આ થઈ ગયું આપણું કેન્દ્ર અને ત્રિજ્યા કેટલી લઈશું AP જેટલી તો P ને કેન્દ્ર ગણી AP ત્રિજ્યા વાળું P ને કેન્દ્ર ગણી AP ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું છે આ P કેન્દ્ર થઈ ગયું અને AP ત્રિજ્યા ઓકે શું કર્યું P ઉપર પરિકરનો છેડો પેન્સિલનો છેડો P ને કેન્દ્ર ગણી AP ત્રિજ્યા વાળું અર્ધવર્તુળ રચ્યું એટલે તો અહીં C બિંદુમાં જ છે એ હોવું જ જોઈએ કારણ કે અર્ધવર્તુળના બે છેડા જોઈએ અને C ઉપર જ આવવાના છે રેખાખંડથી વ્યાસ પણ મળે હવે આ લંબ દ્વિભાજક લંબ રેખાખંડ આ જ લંબ રેખાખંડને આ રીતે B બિંદુમાંથી પસાર થતો બનાવી શકાય અઘરું પડે તમને એટલે આપણે છોડી દઈએ છીએ સીધું જ કાટખૂણિયાની મદદથી ત્યાં લંબ રેખાખંડ બહુ એક્ઝેક્ટ બનાવવો પડશે આ ધાર મિલાવવાની રહેશે બરોબર છે કમ્પ્લીટ શેપ સુધી અને પછી તમે આ બનાવી શકો આ રેખાખંડમાં આ એક સમય બહાર જતું રહે તો એવો કોઈ ચિંતાનો વિષય નથી અમે જાણી જોઈને બહાર છેડ મોકલ્યું આપણને રેખાખંડ BD થી જ મતલબ છે એટલે એવું નહીં વિચારવાનું કે રચનામાં આટલું જ હોવું વારે કે પૂછવાનું કેવું જો આમાં મેં રેખા જ બનાવી P બિંદુ એક્ઝેક્ટ મિલાવી દીધું એટલે કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે BD આવી ગયું અને એનું માપ વર્ગમૂળ 6.3 જેટલું જ થાય મિત્રો છે ને હજી વર્ગમૂળમાં 6.3 નું મૂલ્ય આ રીતે મળે છે કેટલું સરસ છે એટલે આ રેખાખંડ BD 6.3 આવી ગયો હવે આપણે તો સંખ્યા રેખા ઉપર આ મૂલ્ય મેળવવું છે એટલે આનાથી સંખ્યા રેખા હવે નક્કી કરવી પડે કે સંખ્યા રેખામાં કેવી રીતે આગળ વધવું તો અહીં આપણે હવે B ને કેન્દ્ર ગણવાનું છે એટલે B ને સંગત સંખ્યા શૂન્ય લઈ લેવાની એટલે અહીંથી સંખ્યા રેખામાં શૂન્યથી શરૂઆત થાય છે એવું સમજવાનું B આગળ શૂન્ય લીધું B ને સંગત સંખ્યા શૂન્ય લઈ B કેન્દ્રિત અને BD ત્રિજ્યાઓ અને વચ્ચે આ વર્તુળની દિશા બીજા ટપકું જરૂરી છે આ B કેન્દ્રિત BD ત્રિજ્યા વાળું વર્તુળ દોરો આનો અર્થ એવો થાય એટલે B કેન્દ્ર અને BD ત્રિજ્યા લેવી હોય તો આ રહ્યું કેન્દ્ર B અને BD ત્રિજ્યા એટલે આટલી તો B કેન્દ્રિત BD ત્રિજ્યા વાળું આપણે ચાપ દોરો કે વર્તુળ દોરો તો એ આ રીતે મળે બરાબર છે અને જે વર્તુળને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દીધું K અને K ને સંગત સંખ્યા થઈ ગઈ 6.3 જે bx ને તેમાં છે તેની સંગત સંખ્યા વર્ગમૂળમાં 6.3 મળશે ક્લિયર તમે આશરે કેલ્ક્યુલેટરની મદદથી 6.3 નક્કી કરશો અને એ જે મૂલ્ય આપશે એટલું એપ્રોક્સિમેટલી કે આમ તો એક્ઝેક્ટ પણ આવવું જોઈએ dk નું થઈ જશે આ અહીંથી સંખ્યા રેખા વિચારીએ તો આ k બિંદુ ને સંગત સંખ્યા વર્ગમૂળમાં 6.3 થશે આપણે કાચી રચના જોઈ પછી આપણે એમાં આગળ વધ્યા આ ફેર કામ કર્યું છે પણ આ બધું દોરી લીધા પછી જનરલી હવે તમને તો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આ √6.3 કેમ આવે છે મુખ્ય વાત આ છે તમે કદાચ ભણશો તો
એ બાબતની ચર્ચા થાય ના થાય, પણ હું તમને એ સમજાવી દઉં કે જે મૂળ બાબત છે જે તમારે ભણવી જરૂરી છે, સમજવી જરૂરી છે અને સમજવી જ જોઈએ, કારણ કે ઝીણી ઝીણી બાબતોથી તમે વાકેફ થાવ તો જ તમને સબ્જેક્ટમાં રસ પડશે. તો જે લોકોને તો રસ છે, જે લોકોને તો પ્રશ્ન થવો પણ જોઈએ અને આપણે એનો જવાબ લઈ રહ્યા છીએ હવે, તો એ આપણે આ સમજૂતી ઉપરથી પહેલા મેળવીએ કે જો આ ABX હોય તો BD√x કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા AC કેટલું થાય, તો કે AC બરાબર આ x હતું અને +1 થયું. હવે AP કે PC એ કેટલું થાય, તો કે આખાનું અડધું એટલે કે AC ભાગ્યા 2 જેટલું થાય. અને AC કેટલું છે, x + 1 છે, એટલે AP કે PC એ કેટલું થાય, x + 1 ભાગ્યા 2. એટલે આડકતરી રીતે આ આપણે x + 1 ભાગ્યા 2 લાવી દીધું. તો હવે મારો પ્રશ્ન PD માટે છે. જો P ને કેન્દ્ર ગણીને આ ત્રિજ્યા થતી હોય તો P ને કેન્દ્ર ગણીને પણ આ ત્રિજ્યા છે, એટલે PC જેટલું થાય એટલું જ PD પણ થાય. એટલે PD થશે x + 1 ભાગ્યા 2. ધ્યાન આપજો બરોબર હવે. PD થઈ ગયું x + 1 ભાગ્યા 2. હવે મારે ત્રિકોણ PBD ની વાત કરવી છે, એનો વિચાર કરું તો જ તમને આ √x લાવવાની ખબર પડે. આ લાવવાનું છે આપણે, પ્રશ્નાર્થ છે એની પર. તો હવે પ્રશ્ન આવે કે PB કેટલું, તો PB એટલે આખા PC માંથી કેટલું બાદ કરી શકું, BC ભાગ્યા, હા એટલે પહેલા તો ખાલી એટલું બાદ જ કરવાનું છે, PC - BC. ફરીવાર P થી B અંતર એ આખા PC માંથી BC બાદ કરો એટલું થાય. એટલે PC કેટલું છે, તો કે x + 1 ભાગ્યા 2 માઈનસ BC કેટલું છે, 1. તો x + 1 ચોકડી ગુણાકાર થી -2 ભાગ્યા 2 એટલે આવી જશે આ 1 - 2 એટલે -1. આ PB બની ગયું x - 1 ભાગ્યા 2. હવે ધ્યાન રાખતા જજો હો, બહુ જરૂરી બાબત કહી રહ્યો છું તમારા નોલેજ માટે. હવે આપણે સાબિત કરવું છે કે BD એ √x આવે એટલે પાયથાગોરસનો નિયમ ત્યાં લગાડવો હોય તો BD² + PB² બરાબર કર્ણનો વર્ગ એટલે PD². તમે આગળ દાખલા ભણેલા ગણેલા લખેલા હોય તો જ આ બધી ફટાફટ ખબર પડે મિત્રો. BD² શોધવું છે, PB એટલે કેટલું, x - 1 ભાગ્યા 2 હોલ સ્ક્વેર, PD એટલે કેટલું, x + 1 ભાગ્યા 2 હોલ સ્ક્વેર. માટે BD² બરાબર x + 1 ભાગ્યા 2 નો વર્ગ માઈનસ આ સામે લઈ જઈએ આખું પર, આ 2 નો વર્ગ તો 4 છેદમાં આપી દઈએ, આને છૂટું કરીએ એટલે x² + 2x + 1 એવું થાય. આ પણ છેદમાં x² - 2x + 1 થાય. ધ્યાન આપજો માઈનસ નિશાની છે આગળ. 3 દ્વિપદીના વર્ગમાંથી ત્રિપદી બને, આને કૌંસમાં લખી દો. ચલો કઈ વાંધો નહીં. હવે આ તો સમછેદી થઈ ગયા 4. હવે અહીંથી આપણે સીધું લખીએ તો x² + 2x + 1. હવે નિશાની બદલીએ તો -x² - +2x અને આ +- -1. આમ x² ઉડી જશે, +- 1 ઉડી જશે, વધશે શું, કોના બરાબર, તો કે BD² બરાબર કેટલું વધશે, 2 ને 2 4x ભાગ્યા 4. હવે BD² બરાબર 4 ઉડી જશે અને માટે BD² માંથી BD મેળવવું એટલે કે એનું વર્ગમૂળ લેવું હોય તો સામે પણ વર્ગમૂળ લેવાનું, એ વર્ગમૂળ લઈએ છીએ એટલે વર્ગમૂળમાં આ વર્ગ દૂર થાય. આ BD બરાબર √x. સમજ્યા મિત્રો? બહુ જ સરસ મજાની વાત કરી. આ BD√x કેવી રીતે આવ્યું એ આ તમને થિયરીથી સમજાવ્યું છે આપણે. એટલે હવે તમને મગજમાં ચોક્કસ બેસવું જોઈએ કે જે કોઈ પણ આ વર્ગમૂળ આવે છે AB ના અનુસંધાનમાં, AB જેમ √6.3 હોય તો એનું વર્ગમૂળ √6.3 મળે. અહીં AB x છે તો એનું વર્ગમૂળ √x મળે. એટલે આ એક જનરલ થિયરી થઈ. આ આવડતી હોય, આ સમજણ હોય તો તમને આમાં રસ પડે. કઈ વાંધો નહીં, માત્ર તમને દોરવાનું જ પૂછાય છે. આ કેવી રીતે આવ્યું છે નથી પૂછાતું, માત્ર મેં તમને સમજૂતી માટે આવ્યું છે.
તો મિત્રો આશા કરું કે આપણે લગભગ તમને દરેક જગ્યાએ ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચોક્કસથી તમે આ બાબતનું ધ્યાન રાખી અને સારો અભ્યાસ કરતા રહેજો. બરાબર છે. મને આશા છે કે તમે સરસ મજાના દાખલા પણ ગણતા રહેતા હશો, મહાવરો પણ કરતા રહેતા હશો અને આ વિષયની નોટબુક પણ ઇન્ટરેસ્ટથી બહુ જ સરસ મજાની બનાવતા હશો. જય હિન્દ.